માટે કેન્દ્રીય મંત્રાલય સક્રિય, અત્યાર સુધીમાં 2829 ભારતીય ખલાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી. બંદરો, વહાણવટા અને જળમાર્ગ મંત્રાલયના અધિક સચિવ મુકેશ મંગલે 28 એપ્રિલ સુધીના અહેવાલો ટાંકીને જણાવ્યું હતું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ પર સરકાર સતર્ક નજર રાખી રહી છે. મંત્રાલય દ્વારા પેટ્રોલિયમ, કુદરતી વાયુ અને ખાતર મંત્રાલય સાથે સંકલન સાધીને દરિયાઈ વ્યાપાર અને માલસામાનની હેરફેર પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. વહાણવટા મહાનિદેશાલયના નિયંત્રણ કક્ષ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 8,000થી વધુ દૂરભાષ અને 17,000થી વધુ વીજાણુ સંદેશાઓનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું છે, જેમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 114 દૂરભાષનો પણ સમાવેશ થાય છે. સુરક્ષા અને વ્યવસ્થાપનના પાસાઓ પર ભાર મૂકતા અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે વહાણવટા મહાનિદેશાલય દ્વારા અત્યાર સુધીમાં કુલ 2,829 ભારતીય ખલાસીઓની સલામતી સુનિશ્ચિત કરવામાં આવી છે. નોંધનીય છે કે માત્ર છેલ્લા એક દિવસમાં જ 29 ખલાસીઓનો સુરક્ષિત રીતે સંપર્ક સાધવામાં આવ્યો છે. દેશના તમામ બંદરો હાલમાં સામાન્ય રીતે કાર્યરત છે અને ક્યાંય પણ માલવાહક જહાજોનો ખડકલો કે ભીડ જોવા મળી નથી. ઈંધણ અને ખાતર જેવા આવશ્યક સંસ્થાનોનો પુરવઠો જળવાઈ રહે તે માટે બંદરો પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ઊભી થયેલી પડકારજનક સ્થિતિ વચ્ચે પણ દરિયાઈ પરિવહન સુરક્ષિત રાખવા કટિબદ્ધ છે. આગામી સમયમાં નિકાસકારો અને વ્યાપારી જહાજોની કોઈ મુશ્કેલી ન પડે તે માટે મંત્રાલય દ્વારા નવીનતમ દિશા નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. વિવિધ મંત્રાલયો વચ્ચેના આંતર વિભાગીય સહયોગને કારણે પુરવઠા શૃંખલા વિરત રહી છે. વહીવટીતંત્ર દ્વારા સતત સમીક્ષા બેઠકો યોજીને વૈશ્વિક પ્રવાહ અનુસાર વ્યૂહાત્મક ફેરફારો કરવામાં આવી રહ્યા છે, જેથી ભારતીય અર્થતંત્ર અને નાગરિકોના હિતોનું રક્ષણ કરી શકાય. ऑनरेबल मिनिस्टर फॉर पोर्ट शिपिंग एंड वाटरवेज ने कल यानी कि 28 अप्रैल को मिनिस्ट्री ऑफ पोर्ट शिपिंग वाटरवेज, मिनिस्ट्री ऑफ पीएनजी, डिपार्टमेंट ऑफ फर्टिलाइजर, डायरेक्टर जनरल ऑफ फॉरेन ट्रेड्स के अधिकारियों के साथ जो स्टेट ऑफ हार्मुज को लेके जो इश्यूज हैं उसको लेके समीक्षा की, इससे जो उत्पन्न परिस्थितियों की समीक्षा की और मैरीटाइम ऑपरेशन और शिपिंग के माध्यम से आयात निर्यात की जो गतिविधियां हैं वो सुचारू रूप से संचालित रहें, इसको भी उन्होंने रिव्यू किया. क्षेत्र में सभी भारतीय नाविक सुरक्षित हैं और पिछले 24 घंटे में कोई भी भारतीय फ्लैग्ड वेसल से संबंधित कोई घटना की कोई सूचना प्राप्त नहीं है. जो कंट्रोल रूम है डीजी शिपिंग का, उसमें अब तक करीब 8,000 कॉल और 17,000 ईमेल प्राप्त हुए हैं और पिछले 24 घंटे में 114 कॉल और 276 ईमेल प्राप्त हुई हैं. डीजी शिपिंग के माध्यम से मिनिस्ट्री ऑफ पोर्ट शिपिंग एंड वाटरवेज ने 2829 भारतीय नाविकों की सुरक्षित वापसी की है और 29 नाविकों की पिछले 24 घंटे में सुरक्षित वापसी की है. भारत के सभी बंदरगाह पर संचालन सामान्य बना हुआ है और किसी प्रकार की कोई कंजेशन की सूचना नहीं है.